નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી નક્ષત્રના આધારે આગાહી। રક્ષાબંધન નજીક આવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। રાશન કાર્ડ ધારકોને મળશે તહેવારોની સૌથી મોટી ભેટ। વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો લાગુ। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા શું થશે મોંઘું? ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાના બદલે 7000 રૂપિયાનો હપ્તો। આગામી દિવસોમાં હોમ લોન થશે સસ્તી। ખેડૂતોને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ થશે। રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે 1000 રૂપિયા। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। મજદૂરોને મળશે મોટી ભેટ। સોના ચાંદીના ભાવમાં થયો છે ભાવ વધારો। રત્ન કલાકારો માટે આવી ગઈ છે ખુશખબર। તહેવારો નજીક આવતા મુસાફરોને થશે મોટો ફાયદો। મહિલાઓને મળશે 7000 રૂપિયા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6 થી લઈને 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। ત્યાર પછી 18 થી લઈને 22 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ સુધી નવી વરસાદી સિસ્ટમ બની નથી, કારણ કે નવી વરસાદી સિસ્ટમ બનશે ભારે વરસાદ પડી શકે છે। કોઈક ભાગોમાં તો 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો 18 થી લઈને 22 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવના છે। 19 થી લઈને 26 ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા આવી ગઈ છે ખુશખબર। સામાન્ય લોકોને અને નાના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ 2025થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ ફેરફાર પછી આ સિલિન્ડર હવે દિલ્હીમાં 1631 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે તેમની કિંમત પહેલાં 1665 રૂપિયા હતી। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, આપને જણાવી દઈએ તો કે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવ આગામી દિવસોમાં એટલે કે રક્ષાબંધન પહેલાં તેમના ભાવમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે રૂપિયા 2000ના બદલે 7000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ખેડૂતોને રૂપિયા 2000નો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પરંતુ મિત્રો, તમે શું જાણો છો કે ખેડૂતોને હવે રૂપિયા 2000ના બદલે 7000 રૂપિયાનો હપ્તો મળશે? જ્યાં દર્શક મિત્રો, આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહ્યો હતો। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે અને આ યોજનાનું નામ છે અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના। આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આપવામાં આવ્યું છે। આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 5000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 2000 રૂપિયા મળ્યા છે। આ રીતે આંધ્રપ્રદેશના લાખો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે
7,000 રૂપિયાની રકમ છે મોકલવામાં આવી હતી। જે રીતે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને વધારાના 5,000 રાજ્ય સરકાર આપશે। તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ રાજ્ય સરકારની સહાય મળવી જોઈએ? રાજ્ય સરકાર તરફથી કોઈ પણ રકમ છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના અત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ રાજ્યના 75 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોને 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો બીજા એક રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રાશન કાર્ડમાં KYC કરાવેલું છે તો આ લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારે રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી છે કરવાની રહેશે। તો રાશન કાર્ડ ધારકોને હવે મફત અનાજની સાથે 1,000 રૂપિયાની નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો શું મોંઘું થશે? ટ્રમ્પના રશિયા સામેના કડક પગલાંથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। ભારત જેવી આંતરિક બજાર ધરાવતી અર્થવ્યવસ્થાને પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, દૂધ, પ્લાસ્ટિક, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ જેવી અનેક વસ્તુઓ મોંઘી પડી શકે છે। ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ટેક્સી ભાડું અને ઈ-કોમર્સ ડિલિવરી પણ મોંઘી થઈ શકે છે। રશિયાનું ક્રૂડ ઓછું થતાં સ્થાનિક ફુગાવો વધી શકે છે। મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિકના નવા નિયમો લાગુ, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે। રસ્તાઓ પર રેડ, યલો અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ નહીં પરંતુ તે નિયમો અને શિસ્તનું પ્રતીક છે। જો કોઈ વાહન ચાલક તેનું પાલન ન કરે તો માત્ર તેના જીવનને જોખમ છે, પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમ થઈ શકે છે। આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે, જે એક ગંભીર ગુનો છે। ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર 1,000થી લઈને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત તેમજ જેલ પણ થઈ શકે છે। તો વાહન ચાલકો માટે સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। નવા નિયમો છે એ સિગ્નલને લઈને આવી રહ્યા છે। મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો RBI રેપો રેટ ઘટાડી શકે છે તો ઘર ખરીદનારાઓને ફાયદો થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર રેપો રેટ ઘટાડવાની તૈયારી કરી રહી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 4થી લઈને 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો થાય તેવી જાહેરાત થઈ શકે છે। જો આવું થાય તો હોમ અને કાર લોન જેવી બધી લોન સસ્તી થશે, જેના કારણે સામાન્ય લોકોના EMI પણ ઘટશે। મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી, જેમાં કુલ 1,20,000 અરજીઓ આવી, જેમાંથી સુરતમાંથી જ 78,000 અરજીઓ આવી છે। હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે, ત્યાંથી ડાયમંડ એસોસિએશનને મોકલાશે। સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનોને 13,500 રૂપિયાની મર્યાદામાં 1 વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરવામાં આવશે। મંદીમાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે સસ્તા વ્યાજદરે 5 લાખ રૂપિયાની લોન। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જશે, જેથી સરકારનું કામ છે કે ખેડૂતોને સહાય કરવાનું।
કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે. આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવશે. કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલાં આ લિમિટ 3 લાખ રૂપિયાની હતી. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી ગિફ્ટથી ખેડૂતોને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. સાથે જ દેશના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી જ રીતે 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવી પણ સોંપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીઓને 1,20,000થી લઈને 1,30,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાને ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ ખેડૂતોની ફરિયાદો, જરૂરિયાતોનું ત્વરિત નિવારણ લાવવામાં મદદ કરશે. ખેડૂતો હવે ખાતર સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા તો મુશ્કેલી માટે સીધો સંપર્ક કરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ગુજરાતમાં એક સરખો કાયદો. હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. હવેથી જન્મ મરણના દાખલા, આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી તેના પિતાનું કે પત્નીનું નામ અને છેલ્લે અટક લખવામાં આવે છે. બાળકોના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના છે એ રાજ્ય સરકાર દ્વારા નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તહેવારો નજીક આવતા મુસાફરોને મળશે મોટી રાહત. હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, જેના કારણે મુસાફરોમાં મોટો વધારો થશે. જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા વધારાની 6,500 ટ્રીપ દોડાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા, શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે આ રાજ્યમાં કૃષિ મજૂરોને ભેટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. લઘુત્તમ વેતન દર વ્યાપક સુધારા કર્યા અને હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ કાર્યમાં રોકાયેલા કામદારોને લઘુત્તમ વેતન દર 252 રૂપિયા પ્રતિ દિવસ અથવા તો 6,552 રૂપિયા પ્રતિ દર મહિને મળશે. આ નિર્ણય લાખો ખેડૂત મજૂરો અને પશુપાલન અને મધમાખી ઉછેર, ખાસ મિત્રો મરઘા ઉછેર જેવી કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને પણ નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે રક્ષાબંધન નજીક આવતા બહેનોને મળશે દર મહિને 1,000 રૂપિયા. રક્ષાબંધનના એક દિવસ પહેલાં એટલે કે 8 ઓગસ્ટ 2025ના રોજ મહિલાઓના બેંક ખાતામાં આવશે 1,000 રૂપિયા. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના હેઠળ મહિલાઓને એક દિવસ પહેલાં એટલે કે 8 ઓગસ્ટના રોજ પસંદ કરેલી મહિલાઓના બેંક ખાતામાં 1,000 રૂપિયાની છે એ મિત્રો જાહેરાત કરવામાં આવશે. મિત્રો, આપણે જણાવી દઈએ એ અંતર્ગત બાકીના જેટલા લાભાર્થીઓને સહાયની રકમ છે એ ટ્રાન્સપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થશે અને ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગે પણ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમના અસરકારક અમલ કરવા અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. જે રીતે મિત્રો કહી શકાય કે
ઝારખંડની સરકારે બહેનો માટે 1000 રૂપિયાની નવી સ્કીમની શરૂઆત કરી છે. તો શું ગુજરાતમાં પણ બહેનોને અલગથી કોઈ ચોક્કસ રકમ મળી જોઈએ કે ના મળી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરશે. મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસ પર પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3000 રૂપિયા નક્કી કરી છે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 30,000 રૂપિયા જાહેર થઈ છે.